દિવસની ઉજવણી આત્માનંદની કેળવણી પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી જન્મ દિવસની ઉજવણી. महात्माओं, दादा भगवान ने जैसे ही कविराज के पद प्रथम उनके सुनने में आए कविराज से खुद से, और कविराज का गला तो कविराज का है, गायक है, और उनसे उनकी रचनाएं सुनने में आई, खुश हो गए दादाजी. तो बनती गई आई गई. और दादाजी बोले, अरे ये कविराज ने मुझे कैसा बताया है, वो तो अभी ऐसा मुझे हो जाना पड़ेगा. ऐसा दादा भगवान ने बताया. जो कविराज ने बताया ऐसा मुझे हो जाना पड़ेगा. उनका लघुत्तम पद नहीं बताया तो क्या बताता है? लघुत्तम भाव है ना व्यवहार दृष्टि में. कविराज की दृष्टि में जो दादा भगवान अलग है, और दादा भगवान की दृष्टि कैसी है, ये व्यवहार दृष्टि और शुद्ध व्यवहार दृष्टि बोली जाती है. और दादा भगवान ने समझाया कि हमेरी दृष्टि निर्दोष करके जगत को निर्दोष देखा. क्या बताया? हमें हमारी दृष्टि निर्दोष करके जगत को निर्दोष निहाड़ा. અમે 1992-93 પછી દાદા નહોતો, પછી બધા મહાત્માઓ એક સંઘ કાઢેલો કે આપણે રાજસ્થાન અને ઘણા લગભગ 25-30 તીર્થ હતા. હવે ત્યારે મારી બી કન્ડિશન એવી બધી એવી નહીં. તો પછી ખેસીભાઈ મારા ઘરે આવ્યા સવારે કે કવિરાજ જેટલા જ દેરાસરમાં જાઉં ને ત્યાં કાંઈક મારા વતી મૂકજો. 2000 રૂપિયા આપ્યા. તો દરેક ઠેકાણે હું છે ને 11 રૂપિયા 21 રૂપિયા લખાવું, અમુક ભંડાર મૂકું. પછી તોય 1650 રૂપિયા વપરાણા. તો બાકીના જઈને ને પાછા આપ્યા મેં. તો ઈચ્છા થઈ ગયા કે બીજું હોય તો પાછું આપવાનું આવે. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પદ, અમલથી છે સમાધિ પદ. છે કારણ 5 આજ્ઞામાં, છે કારણ 5 આજ્ઞામાં. પરિણામે જ મોક્ષ બંધ, પરિણામે જ મોક્ષ બંધ. અમારા જ્ઞાન વાક્યોના, અમારા જ્ઞાન વાક્યોના. અમારા 5 વાક્યોમાં, ज्ञान वाक्यों जो आपको भेद ज्ञान की आपको एक ज्ञान विज्ञान स्वरूप से प्राप्त हुए, इस प्रकार की जो कल वेद विज्ञान की ज्ञान दीक्षा की प्रयोग की स्थिति बनी थी और प्रयोग हुआ था, वही प्रयोग आपके साथ में आज सुबह ही यहाँ आते ही सर्वप्रथम निश्चय व्यवहार चरण विधि बताया था. अर्थात हमारी प्रत्यक्षता में हम वो चरण विधि करते हैं, इसी ढंग से अपना उपयोग से वो चरण विधि करनी है. समझ में आया? हमारी प्रत्यक्षता में मैंने शरीर नहीं, लेकिन शरीर है तो अंदर का अनुभव काम आता है. अगर शरीर नहीं तो अनुभव क्या करेगा? अर्थ उसके लिए हमें देरासर जाना पड़ेगा. पर देरासर अनुभव नहीं देता, पुण्य देता है जरूर. और पुण्य जैसा भाव, भगवान कच्चे नहीं है, भगवान कच्चे नहीं है, भगवान द्रव्य भाव स्वरूप है.
जैसी जे भाव से जो भाव से जितनी जो द्रव्य पूजा हुई ऐसा इतना द्रव्य मिल जाएगा आपको। સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલ જો કોયડામાં ડૂબેલાને મોઢે દિવેલ જો કોયડામાં ડૂબેલાને મોઢે દિવેલ જો. પદ ઉદ્ભવ કેમ થતા એની એક તમને કહી દઉં. દાદા બોલે ને કે ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ, એના ઉપરથી મને આ લાઈન આવી સૂજે. વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ, પઝલ ઇટ સેલ્ફ સ્વયં રમણ, એવો આ જગતનો કોયડો છે. આવી રીતે સૂચતું કોયડામાં ડૂબેલાને મોઢે દિવેલ જો કોયડામાં ડૂબેલાને મોઢે દિવેલ જો. અતિશય સરળ મોક્ષ કળિયુગે લખેલ જો અતિશય સરળ મોક્ષ કળિયુગે લખેલ જો. શાસ્ત્ર લખે વાણી જ્ઞાની મળવાથી ઉકેલ જો શાસ્ત્ર લખે વાણી જ્ઞાની મળવાથી ઉકેલ જો. ઋષભ દેવે ભરતને આ અકરમ દીધેલ જો વૃષભદેવે ભરતને આ ક્રમ દીધેલ જો. અડકે નહીં રાજપાટ આરસા મહેલ જો અડકે નહીં રાજપાટ આરસા મહેલ જો. દાદાનો ઉલ્લેખ કરતા જે એમાંથી આ પ્રસંગ આવતા કે ભરતને એકને મળ્યું તો આવું અમને જ્યારે અમે રસ્તે ચાલતા માણસને આપી શકશું ત્યારે અમે મોક્ષે જઈશું. આ ત્યારે આ સામેલ આપણામાં કોણ બનાવી શકવાનો? હવે કેવી રીતે દેખાય પછી? છે જ અંદર હરિસમાયેલ નહીં. દાદા ભગવાનને જ્યારે 2100ની લિમિટ મૂકવી વધારવી હતી ત્યારે અહીંયા જ પરમિશન લેવા આવ્યા હતા અને જ્યારે શરૂ કર્યું ત્યારે પણ અહીંયા આવતા અને એમનો વર્ષમાં નિયમ હતો કે 1-2 જાત્રા વડવા અગાસની કરવાની જ. બધા પોતાના પ્રોફિટમાં જેટલા પૈસા બચે એમાંથી જાત્રા કરાવતા પોતાના પૈસે. આપણે અમારા પાનનો પૈસો બી અમને ખર્ચવા નહોતા દેતા. એટલી સગવડ સાચવતા એ જગ્યા. શરૂઆતમાં ક્રમિક માર્ગે દાદાએ સ્ટાર્ટ કરેલું કે ક્રમિક માર્ગે ઘરે કોઈ 4-6 મહિના સત્સંગ કરે પછી આપણે જ્ઞાન આપવું, પણ એમાં કંઈ વળ્યું નહીં. એટલે કે પછી અહીંયા પાછા આવ્યા કે બધા આ રીતે તો કોઈ આવતા નથી. એટલે ભગવાનની આજ્ઞા લીધી કે અક્રમ રીતે આપી દઈએ. પહેલાં અહીંયા આજ્ઞા લેવા આવ્યા હતા કે અક્રમ રીતે આપી દઈએ પછી પાયા બધા એ લોકો ચણી લેશે. પણ ત્યારે અમે એન્ટ્રી વાંથી કરતા હતા. સામેનું ઓલું છે ને જો આ સામે દાદા તો છે ને સીધા અંદર વયા જતા આમ કરી ને અહીંયા આવીને આજ્ઞા લેતા. અહીંયા કે અમારે હવે ક્રમિકમાં તો ચાલતો નથી, ભગવાન શું કરીએ? 4-4 મહિને બધા આવીને પોતાના ગમેલા સિમેન્ટ બધું મૂકીને ભાગી જાય છે. એટલે કે અવાજ આવ્યો એવો પડઘો કે અક્રમાર્ગે પહેલાં જ્ઞાન આપી દો અને પછી બધા પછીનું સમજાવજો. એમ કરીને અહીંયા વિધિ બી કરતા પોતે. આમ દાદાને બહુ વિનય, બહુ પરમ વિનય હતો. આમ કરીને આમ એટલે કે એમની પરમિશન લઈને કામ કરતા. લખ રે 84ની ભૂલ ભૂલામણીના ફેરા મારા કોણ ટાળે. લખ રે 84ની ભૂલામણીના ફેરા મારા કોણ ટાળે.
નિર્ભય થઈને ઝુકાવ્યું છે આજે હવે શીશ ભલે કોઈ કાપે લખરી ચોરાશી ભૂલ ભૂલમણીના મહાત્માઓ આ કોનો અનુભવ નથી કે 84 લાખના બુલબુલાના ફેરામાંથી આપણે ભટક્યા હતા એમાં આપણને આપણું ઘર દેખાડી દીધું એવા જે ઘરના કાયમનું ઘરના નિવાસ કરવાવાળા દાદા ભગવાને એમ પટેલનું ઘર કાયમનું નહોતું પણ એમનું પોતાનું ઘર કાયમનું હતું. ઘર સ્વરૂપ થઈ ગયા, ઘરે નહીં, બધું જ જુદું પડી ગયું અને પોતે પોતા સ્વરૂપ થઈ ગયા અને પરમાત્મા પ્રકાશ આખો ખુલ્લો થયો એમનો. આ કોને અનુભવ નથી? લખ 84 બધા જ બહુ બોલે છે, બહુ ગવાય છે. આ તો સામાન્ય છે. તે કવિરાજ શું તમને તે વખત થઈ ગયું? કોણ જાણે શું નીકળી ગયા લાઈનો? હે બોલ, આપણા બધાને, આપણે દરેકને પોતપોતાની રીતે અનુભવ હોય જ. આ તો હે ભૂલ કોણ ટારે? કેટલા વખતની ઝંખના, પરંતુ એ પણ આપણને ખબર નથી. આવા મહાપુરુષ, પરમ પુરુષ એમને આપણને આપણી ઝંખનાની ખબર નથી. તે પણ આજે આવીને બધું લઈને કર્યું. હકીકતમાં હું તો કહીશ આપ સૌને કે જે દાદા ભગવાન સ્વયં સદેહે હાજર હતા ત્યારે સમર્પણ વિધિ થતી. એ એટલી બધી જવાબદારવાળી સમર્પણ વિધિ હતી. તે દાદા જાણે કે આ બચ્ચાઓ મારી પાસે આવે છે, નાના, જુવાન, મધ્ય વયના, ગળા, બધા જ બચ્ચાઓના જ પ્રકારો બધા. એટલે સમર્પણ વિધિ બોલાવડાવે છે પણ એ બધામાં એ પોતે છે, કોઈ આપણને ખ્યાલ નહીં આવ્યો. બાકી સમર્પણ થવું એ બહુ આકરું કામ છે. સમર્પણ થવું તે શું, પણ પછી ધીમે ધીમે સમજાય આપણને. જ્યારે આઘાત જાય ને, સદેહ ના હોય, ત્યાર પછી આપણને સમજાવવા મળે, એ વધારે સમજાય. એટલે તો કવિરાજને બહુ ગૌતમ સ્વામી જેવું થઈ ગયેલું ને. વગાર સંદેશે ચલા ગયા. કોઈ સંદેશા નહીં भेजा आपने तो क्या કહે. ઓર સંદેશા તો હતા પણ આપણે ઝીલનારાને એટલી શક્તિ નથી. અમારા વસંતભાઈ સાહેબ એ કહે છે કે મળ્યા પાછળથી ખબર પડે છે આપણને. હંમેશા એવું જ બને, હંમેશા આવું બને અને ત્યારે જ આપણને કિંમત આવે, નહીં તો સમજાય એવું નથી. આ છબિયા નથી તરવાના, હવે છબિયા નથી તરવાના, નથી તરફડિયા કઈ કરવાના, નથી તરફડિયા કઈ કરવાના. સમયને સરવા દો, સમયને સરવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો. સમયને સરવા દો, સમયને સરવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો, ક્ષણે ક્ષણ જીવવા દો. હવે અગણમ બગડમ હવે અગડમ બગડમ ડૂબવાના, બધી ઉલટ સુલટ ભૂલવાના, બધી ઉલટ સુલટ ભૂલવાના. સ્વરૂપને સિજવા દો, સ્વરૂપને સિજવા દો, પડે પડ ઉગવા દો, પડે પડ ઉગવા દો. જબ
હવે છબ છબિયા નથી તરવાના, નથી તરફડિયા કઈ કરવાના, નથી તરફડિયા કઈ કરવાના. નથી ખ્વાહિશ પૂજા પાની, નથી સ્થાપના પિંજર, નથી ખ્વાહિશ પૂજા પાની, નથી સ્થાપના પિંજર. અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભવમાં હેતુ જાણ. ગાઈશું કેવલ મનુષ્યના ભવમાં હેતુ જાણ. ખરેખર શુદ્ધ પ્રેમીયો સહુના પૂર્ણતા દેખે. ખરેખર શુદ્ધ પ્રેમીઓ સહુના ગુણલા દેખે. અમારો વિશ્વમૈત્રી ભાવ જગતને મોક્ષ અમી દેશે. અમારો વિશ્વ મૈત્રી ભાવ જગતને મોક્ષ અમી દેશે. જગતને મોક્ષ અમી દેશે. જગતને મોક્ષ અમી દેશે. જીવરના પ્રેમનો છાંટો કમારો ખોલે સહુ દિલના. જીગરના પ્રેમનો છાંટો કમાડો ખોલે સહુ દિલના. મહાવીર સ્વામીએ ચંડ કોશિયાને જીગરના પ્રેમનો એક જ શબ્દ કહ્યો હતો, બુજ. અને એનો આગલા બધા સંસ્કારો ખુલી ગયા ને. પ્રેમ અને કરુણાની આ કિંમત છે. મારક ખુલી રહ્યા જો વીરના, માર્ગ ખુલી રહ્યા જો વીરના, દાખવ જો વીર લાવો વીરતા. દાખવ જો વીર લાવો વીરતા. ધરતી જો ધમધમે, ધરતી જો ધમધમે, કાયર તો કમકમે, કાયર તો કમકમે, શૂરવીર છોડે નહીં સ્થિરતા. શૂરવીર છોડે નહીં સ્થિરતા. મારક ખુલી રહ્યા જો વીરના, માર્ગ ખુલી રહ્યા જો વીરના, દાખવ જો વીર લાવો વીરતા. દાખવ જો વીર લાવો વીરતા. ધરતી જો ધમધમે, ધરતી જો ધમધમે, કાયર તો કમકમે, કાયર તો કમકમે, શૂરવીર છોડે નહીં સ્થિરતા. શૂરવીર છોડે નહીં સ્થિરતા. યુગ નિર્માણ
નિર્માણકારી ધર્માત્માને ધન્ય છે. યુગ નિર્માણકારી ધર્માત્માને ધન્ય છે. નવ નિર્માણકારી સમિતિને ધન્ય છે. નવ નિર્માણકારી સમિતિને ધન્ય છે. બાળ યુવા વૃદ્ધો તણી જાગૃતિને ધન્ય છે. બાળ યુવા વૃદ્ધો તણી જાગૃતિને ધન્ય છે. જગત કલ્યાણધારી યુવાનીને ધન્ય છે. જગત કલ્યાણધારી યુવાનીને ધન્ય છે. ભ્રષ્ટાચાર વિરોધીના સેનાનીને ધન્ય છે. ભ્રષ્ટાચાર વિરોધીના સેનાનીને ધન્ય છે. દાદાજીના જ્ઞાનધારી મહાત્માને 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 ધન્ય છે. નાદો પ્રચંડ ગુંજ્યા સિંહના. નાદો પ્રચંડ ગુંજ્યા સિંહના. પછડાટો ખાવી પડશે ખીણમાં. પછડાટો ખાવી પડશે ખીણમાં. છે તો પેલો પુલ તૂટ્યો. છે તો પેલો પુલ તૂટ્યો. નથી હજી શ્વાસ ખૂટ્યો. નથી હજી શ્વાસ ખૂટ્યો. પાપો જ પીડા દેશે પિંડમાં. પાપો જ પીડા દેશે પિંડમાં. ઓ નાદો પ્રચંડ ગુંજ્યા સિંહના. નાદો પ્રચંડ ગુંજ્યા સિંહના. પછડાટો ખાવી પડશે ખીણમાં. પછડાટો ખાવી પડશે ખીણમાં. છે તો પેલો પુલ તૂટ્યો. છે તો પેલો પુલ તૂટ્યો. નથી હજી શ્વાસ ખૂટ્યો. નથી હજી શ્વાસ ખૂટ્યો. પાપો જ પીડા દેશે પિંડમાં. પાપો જ પીડા દેશે પિંડમાં. હો મારક ખુલી રહ્યા જો વીરના. મારત ખુલી રહ્યા જો વીરના. દાખવ જો વીર લાવ વીરતા. દાખવ જો વીર લાવ વીરતા. ધરતી જો ધમધમે. ધરતી જો ધમધમે. કાયર તો કમકમે. કાયર તો કમકમે. શૂરવીર છોડે નહીં સ્થિરતા. શૂરવીર છોડે નહીં સ્થિરતા. ભૂતકાળે પામી છૂટ્યા. ભૂતકાળે પામી છૂટ્યા. મૌન થઈને ચાલી ગયા. મૌન થઈને ચાલી ગયા. પ્રત્યક્ષ જ્ઞાની વિના. પ્રત્યક્ષ જ્ઞાની વિના. કોઈ નથી મુક્ત થયા. કોઈ નથી મુક્ત થયા. જે ભૂતકાળે પામ્યા પછી કહેવા માટે સાહેબ ઊભા રહ્યા. ભૂતકાળે પામી છૂટ્યા, મૌન થઈને ચાલી ગયા, કારણ કે એ કેવળ સ્વરૂપે થઈ અને એમાં પરિણમી ગયા. ત્યાર પછી પરંતુ ત્યાર પછી શું? આ વાત છે. એટલે એવાઓને પામવા માટે એવું એમના જેવું જ એક નિમિત્ત હોવું જ ઘટે.
જેને પ્રત્યક્ષ નિમિત્ત કહેવાય, પ્રત્યક્ષ. અને એ પ્રત્યક્ષ વગર આપણું આ અંતિમ પદ પમાય એવું નથી આપણું. અને જે અંતિમ પદમાં પરિણમી ગયા છે કેવર સ્વરૂપે, એ તો મૌન થઈને ચાલી ગયા. વીર પ્રભુને 30 વર્ષની દેશનામાં ક્યાંય પણ એમને ઉપચાર હોય જ નહીં, કોઈ પ્રકારનો ના હોય. એમની ઉપસ્થિતિ જ કામ કરી જાય, આખી કેવળ સ્વરૂપે કામ કરે. એટલે એમને નિમિત્ત તો મળી જ જાય બધા. ઇન્દ્રપુતિ મળ્યા પહેલા તે પણ એમના માટે દેવોએ ખટપટ કરવી પડે, થોડીક ખટપટ થઈ જ જાય. એમને એક પરમાણુ અંદર હાલે નહીં કે આ વીર પ્રભુ. એટલે 30 વર્ષ જે ચાલ્યું તે એમને કશું જ નથી. પરંતુ આપણે વ્યવહારથી આપણે માનીએ બધા કે પ્રભુએ આ કર્યું, પ્રભુ તે કર્યું, પ્રભુને ઘણા કષ્ટો પડ્યા અને ભગવાનને કેટલા હતા. હવે આમાંની એક ક્રિયા એમનાથી નથી થઈ એટલે ચાલી ગયા. ભૂતકાળે પામી છૂટ્યા, મૌન થઈને ચાલી ગયા. એ કોઈને કશું કહેવાય ના રહે, આમ કર કે તેમ કર કે આ કર. આવે કોઈ આપણે પૂછીએ તોય પ્રશ્ન નીકળે. કેવળ જ્ઞાનમાં તરત જ એ પૂતગલની અવસ્થાઓને પડ્યા બધા થાય, બધા ભૂત વર્તમાનમાં પ્રશ્નને માટે અને ભાવિના પણ હોય અંદર, તો તરત જ સહેજપણે એને આખું ટૂંકામાં કહી દે. એવી રીતે હતું એ. પરંતુ આપણે એવી રીતે સમજ્યા છીએ કે આ 5 ઇન્દ્રિયોથી ટેવાયેલા એમાં આ ભૂત અને ભાવિની સમજ બધાને પ્રાપ્ત થવા માટે અત્યારના જીવનમાં આપણને બરોબર સમજાતી નથી. ત્રિકાળ જ્ઞાન શું છે તે ત્રિકાળ જ્ઞાન. એટલે એના માટે પ્રત્યક્ષ પુરુષ વગર આપણને આવે જ નહીં, જરા પણ ના આવે. વીતરાગ ઉદાસીન માણે મુક્ત સિદ્ધાસન રાગ ઉદાસીન માણે મુક્ત સિદ્ધાસન દાદાજ ભોળા છે, ભેલાડ્યું છે જ્ઞાન ગહન. દાદા જ ભોળા છે, ભેલાડ્યું છે જ્ઞાન ગહન. આની પાછળ શું મારા વાણિયા બુદ્ધિ રહી ને 69માં દાદા શરૂઆતમાં કહેતા હતા કે અમારા હાથે તો અમે ફક્ત 700 જ આપશું, પછી બીજા 700 અમારો ચંદ્રકાંત આપશે અને ત્રીજા 700 આપશે અમારા કનુભાઈ. આમ જ બોલતા હતા. તે અમે બધા 700ની અંદરના હતા. પછી મને થયું કે સારું દાદા 2103 થઈ જશે પછી તો જ્ઞાન ખલાસ થઈ જશે. એટલે દાદાને મેં કીધું પછી દાદા તમારી પાસે રહેશે શું? કારણ કે જગતનો સ્વભાવ છે ગીવ એન્ડ ટેક. તમે આપો એટલું તમારું ઓછું થાય, પછી તમારી પાસે કંઈ બાકી બેલેન્સ રહે નહીં કાંઈને. તો દાદા કે કવિરાજ એવું નથી, અમે આખા બ્રહ્માંડને જ્ઞાન આપી દઈએ ને તો એ અમારી પુરાંત ખૂટે એવું નથી. અમારી શિલક એક અંશ પણ ખલાસ એમાં પૂરી ન થાય, અને છતાં આખો જગતને આખા બ્રહ્માંડને અમે જ્ઞાન આપી શકીએ એવા છે. એટલે મને થયું સર દાદા કેટલા ભોળા છે. આ શબ્દ મને થઈ ગયો હાડું. નહીં તો આપણને એમ થાય કે આપી દેશે પછી એની પાસે રહેશે શું. ને એનો બીજો એક સામાન્ય પ્રસંગ કહું. અમે પૂના એક વખત એક સ્થાનકવાસી સંઘમાં ગયા હતા. પછી ત્યાં મહારાજ સાહેબને આમ બહુ આનંદ થઈ ગયો, કારણ કે દાદા એવા શબ્દ બોલ્યા કે સમજી ગયા. દાદા એવા શબ્દો બોલ્યા કે કશાય સહિત પ્રરૂપણા કરવી નરકે જવાની નિશાની છે. એટલે મહારાજ સાહેબ તો છક થઈ ગયા કે સાલું મારામાં તો કશાય છે, અને એટલા નમી પડ્યા. પછી કે સાહેબ આજ તો તમે જ પ્રવચન કરો. ને આવી બધી ઘણી વસ્તુઓ બની છે ઐતિહાસિક. પછી દાદાએ બધા શ્રાવકોને પૂછ્યું કે તમારા દુઃખ મને આપી દો ને હું તમને સુખ આપીશ. તો શ્રાવકો કે
તમને અમે આપી દઈએ તો પછી અમારી પાસે રહીએ શું? એટલે કે દાદા કે રહેવા દ્યો. એટલે આવો બી બધો વર્ગ મળતો તો છતાં દાદા છે ને એટલી કરુણા હતી કે જ્યાં જાય ત્યાં કંઈક આપીને આવતા બધાને. એટલે આ લાઈન લખાઈ ગઈ છે, દાદા જ ભોળા છે કે ભેલાડ્યું છે જ્ઞાન ગહન. આજ ભોળા છે કે ભેલાડ્યું છે જ્ઞાન દહન. ભોળા નથી, ભલા છે. કારણ કે દાદાના એમના અદ્ભુત વચનો, વિધાન કે આ જગત આખું મારી ઓટીમાં ઘાલીને ફરું છું. કોઈ એવો પાક્યો નથી કે જે હવે જે કેવળ સ્વરૂપે છેતરાય કેવળ સ્વરૂપે એ છેતરાવાના ભાગમાં આપણે ભોળા એમને સમજાયા. એ પરંતુ એ કહે છે મારું અક્રમ આખું આ વિજ્ઞાન ખુલ્યું છે જ આના આવી રીતે કહે છે, ખીલ્યું છે જ આ રીતે બધું. એટલે છતાંય આપણે વ્યવહારથી આપણને લાગે કે ભોળા છે આમ, પણ ભલમન છે બહુ અદ્ભુત. એટલે ભેલાડ્યું છે જ્ઞાન ગહન આ અક્રમ વિજ્ઞાન આખું. અને આ પંચમ કાળનું અદ્ભુત પરમ આશ્ચર્ય કે વ્યવહાર સાથેનો મોક્ષ, મોટા મોટું આશ્ચર્ય. એટલે એ તો ગજબનું એમને દાદાએ તે વચનો કર્યા છે. આખું જગત કે છે આંટીએ ગાલીને ફરું છું, મને કોઈ ઉઠાઈ નહીં શકે. જે પુણ્યશાળી ભાગ્ય છે એના માટે જ છું હું તો. ગમે તેવું કે બધું એમને હળવાશમાં તો એવું કહ્યું છે કવિરાજ કે તમે તમારું કામ કરી લેજો, પછી એવા આવશે ને તમને ઉડાઈને લઈ જશે કે છે ને તમે રહી જશો બધા. જય દાદા ભગવાન, જય દાદા ભગવાન, જય દાદા ભગવાન, જય દાદા ભગવાન. જાગૃત સ્પંદિત સ્વર્ગીય સુખ પુકારો. ઋષિ મુનિ સંતે જાગૃત સ્પંદિત સ્વર્ગીય સુખ પુકારો. આર્યોની આ ભૂમિ ઉપર ધર્મ તો એક ઉતારો. આર્યોની આ ભૂમિ ઉપર ધર્મ તો એક ઉતારો. કોઈ પણ ઋષિ હોય, મુનિ હોય, સંત હોય, યોગી પુરુષ હોય, એમણે જ્યાં તપસ્યા કરી હોય ત્યાં એમનું એક વાતાવરણ ફરકતું હોય છે. આ જગ્યાએ પણ આવો એટલે તમે એન્ટ્રન્સમાંથી તમારા વાઇબ્રેશન ચેન્જ થઈ જાય. તો એ બધાને આપણે પ્રાર્થના કરી કે આત્મધર્મ આવની ઉપર ઉતારો. આ સંપ્રદાય ગચ્છ મત વાળા આ શેને માટે? પક્ષથી મોક્ષ નથી, આત્મામાં રહેવાથી મોક્ષ છે. ઋષિ મુનિ સંતે જાગૃત સ્પંદિત, ઋષિ મુનિ સંતે જાગૃત સ્પંદિત સ્વર્ગીય સુખ પુકારો. સ્વર્ગીય સુખ પુકારો. આર્યોની આ ભૂમિ ઉપર, આર્યોની આ ભૂમિ ઉપર ધર્મ તો એક ઉતારો. ધર્મ તો એક ઉતારો. જય દાદા ભગવાન, જય દાદા ભગવાન, જય દાદા ભગવાન, જય દાદા ભગવાન. અદ્ભુત અવતાર સત્પુરુષ
ભારત મોજાર, અક્રમ તરણ તારણહાર, વંદન દાદા વારંવાર. અદ્ભુત અદ્ભુત આ અવતાર, સત્પુરુષ ભારત મોજાર, અક્રમ તરણ તારણહાર, વંદન દાદા વારંવાર. વંદન દાદા વારંવાર. વંદન દાદા વારંવાર. ભવમાં શાસ્ત્ર વાંચી કોનો ક્યારે આવે પાર. અનંત ભવમાં શાસ્ત્ર વાંચી કોનો ક્યારે આવે પાર. અનંત ભવમાં શાસ્ત્ર વાંચી કોનો ક્યારે આવે પાર. અનંત ભવમાં શાસ્ત્ર વાંચી કોનો ક્યારે આવે પાર. તેથી ઝટપટ ઉકેલ કાજે પહોંચો જય દાદા દરબાર. 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 અચ્છા, હું અમારા પરમ મિત્ર, આ મારા મુરબ્બી થાય કારણ કે 2 વર્ષ મોટા છે, પણ 1953ની વાત કરું છું, 52-53ની, કે એક દિવસ ગુજરાતી પેપર આવ્યું, એમાં આવ્યું કે ભાઈ 4 યુવાન, એક અંગ્રેજ માણસ સાયકલ ટૂર ઉપર આખી ઇન્ડિયા ટૂર કરવાના છે. એટલે અમે વાંચ્યું, બધાએ મજા આવી ગઈ. હવે આ લોકોને પકડવા કેવી રીતે? તો અમે 4-5 છોકરાઓ જે બોમ્બેથી રોડ આવે નાસિકમાં એન્ટર થવાનું ત્યાં જ ઊભા રહી ગયા, અને પછી આ લોકોને પકડી પાડ્યા. પછી આ બધાનું હું લઈ ગયું ઘરે પંચવટીમાં, અને ત્યાં એક મારા દોસ્તની ધર્મશાળા હતી, એમાં એમને ઉતારો આપી દીધો. પછી એમનો કાર્યક્રમ કર્યો અમારી સ્કૂલમાં. મેં શું સવાલ પૂછેલો 1953માં મને યાદ છે, પેલા અંગ્રેજને, કે ભાઈ તું આટલું બધું ફર્યો છું તો તને કયો સારામાં સારો દેશ લાગ્યો? એનો જવાબ હતો ઇન્ડિયા. હરે ઓમ તત્સત. 1953ની વાત છે.
जगत कल्याण काज खर्चायो यात्री योग, चार गति वंद तेने हे विराट महायोग। शुद्ध भाव पहुँची जाए गमे त्यारे तार जोड़, कवि तारा पदो एज प्रेम पत्रो दादा जोग। कवि तारा पदो एज प्रेम पत्रो दादा जोग। कवि तारा पदो एज प्रेम पत्रो दादा जोग। आवा ज्ञानी मुशायरा થાય નહીં કદી દુબારા, ભૂતકાળ નહીં ભવિષ્યમાં નહીં, જ્યોતિ સ્વરૂપ તે જળા જળા। જગતે પુણ્ય જાગશે, આફરીન લોક પુકારશે, લાખો યુગો સુધી આવો દાદો નહીં અવતરશે। જગતે પુણ્ય જાગશે, આફરીન લોક પુકારશે, લાખો યુગો સુધી આવો દાદો નહીં અવતરશે। દાદાની કરુણા થકી નવનિત રમણા શ્વાસતે, જય સચ્ચિદાનંદ જગતને અમૃત કુંભો પાશે। નિરંજન જાદુ દીઠે દોડ્યો અજાઈ પૂઠે, રોકડિયો સોદાગર શાશ્વત, લૂંટ્યો નવનિત કડકે, લૂંટ્યો નવનિત કડ।